સાહેબ આપણા પરિચય સાથે. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. મારું મૂળ વતન જાંબાળા, હાલ પણ જાંબાળા. અમારા ગામની અંદર જે ભડિયાનો પ્લાન્ટ સરકાર દ્વારા બેહારવામાં આવી રહ્યો છે, એના અનુસંધાને અમે 10 દિવસ પહેલાં 10 દિવસની આસપાસ અમે આવેદનપત્ર આપેલું. એટલા માટે કે જો ત્યાં ભડિયાનો પ્લાન્ટ બને તો અમારા ખેડૂત ભાઈઓ, અમારા માલધારી સમાજ આ બંને અને ત્યાં રહેતા રહેણાંકી વિસ્તારમાં પણ બહુ મોટા ઝટકા આવી રહ્યા છે. તો આ તમામ લોકોને ખૂબ અગવડતા પડી રહી છે. એના અનુસંધાને અમે આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ આવેદનપત્રને ગણકાર્યા વગર આજે ફરી પાછા કંપનીવાળા જે કામ કરવા આવ્યા હતા એને ગામ અમારું એકત્રિત થઈ અમારા સરપંચ સહિતના લોકો ત્યાં જઈ અને કામ કરવા દીધી નથી. જેના અનુસંધાને આજે સર્કલ સાહેબ આવી અને તપાસ કરી અને તપાસ કરતાં અમારી મામલતદાર સાહેબના અધ્યક્ષસ્થાનમાં બંને પક્ષની બેઠક રાખેલ છે. આ બેઠકના અનુસંધાને અમે અત્યારે અહીંયા મામલતદાર કચેરી અમારા સરપંચ સહિતના યુવાન આગેવાનો સહિત પહોંચ્યા છીએ. આવનારા દિવસોની અંદર જો પણ ભડિયું થશે તો આ ભડિયાનો અમારો ખુલ્લો વિરોધ હશે અને અમે ભડિયું થવા દેવાના નથી. સરકારને જો કલેક્ટર સાહેબને ત્યાં સરકારને આવક કરાવી હોય તો મોટા મોટા ડુંગરાઓ છે, આપણો સિહોરનો પણ મોટો ડુંગરો છે સિહોરી માતાનો, ત્યાં કરાવે. ખૂબ મોટી આવક થાય એવું છે સરકારને કરવી હોય તો. પાલીતાણા શત્રુજી પર્વત છે ત્યાં કરાવે. અમારા ગામડા નાના જ્યાં ખેડૂત નભી રહ્યા છે, જ્યાં માલધારી સમાજ નભી રહ્યા છે, એને ટાર્ગેટ શા માટે? એની સામે અમારો વિરોધ છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત.